જય માતાજી મિત્રો, આજે હું એક નવા વિડીયો સાથે આવ્યો છું. આ વિડીયોમાં આજે આપણે ટેટ 1 ની જે પરીક્ષા લેવાની છે 21 ડિસેમ્બર 2025 ના રોજ, એમાં જે ગણિત અને રીઝનિંગના પ્રશ્નો છે ને એનું સોલ્યુશન તમને આપવાનું છે. પ્રશ્નો બહુ સહેલા અને સારા કહી ગયા એવા પ્રશ્નો છે. તો બીજો કંઈ પણ સમય બગાડ્યા વગર આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ. તો આ જે પેપર છે એનો પહેલો પ્રશ્ન આપણે આ રીતે છે. તો જોઈએ આપણે. તો એવું કીધું છે કે સંખ્યાનો પટ્ટો છે એના ઉપર છઠ્ઠા સ્થાને સસલું અને વાંદરો ઉપર. વાંદરો 9 પગલા ભરે છે અને એ સંખ્યાના પટ્ટા ઉપર 60 પર પહોંચે છે. સસલું પણ 9 પગલા ભરે છે પણ એ 24 સુધી જ પહોંચે છે. હવે આ માહિતી ઉપરથી આપણે ખબર પડી ગઈ. આ માહિતી ઉપરથી આપણે એટલી ખબર પડે કે સસલું જે પગલા ભરે છે અને એ વાંદરાના પગલા કરતા ઓછું એનું પગલું નાનું છે. શું કામ? કારણ કે વાંદરો 9 પગલામાં 60 પર પહોંચી જાય છે અને સસલું 9 પગલામાં 24 સુધી પહોંચે. આમે વાંદરા કૂદકા મારતા એટલે લાંબુ દોડવાના છે. એટલે બસ હવે આપણે શું કરવાનું છે કે આને કેટલું અંતર કાપ્યું અને આને કેટલું અંતર કાપ્યું. કારણ કે આને અંતર ઓછું કાપ્યું અને વધારે કાપ્યું એટલે કે આના એક પગલાની લંબાઈ જે વધારે છે તો એ લંબાઈનો તફાવત કેટલો છે એના પગલાની એ આપણે ગોતવાની છે. તો વાંદરો 6 થી 60 પહોંચે છે એનો મતલબ કે એને કાપેલું અંતર 54 છે. વાંદરાએ કાપેલું ટોટલ અંતર 54 થયું અને સસલાએ ટોટલ અંતર કાપેલું જે છે એ 18 છે. આ કઈ રીતે આવ્યું? તો કે આ આવ્યું 60 - 6 અને આવ્યું 24 - 6. હવે વાંદરાએ 9 પગલામાં 54 નું અંતર કાપ્યું છે એટલે કે એક પગલાની લંબાઈ કેટલી થાય? તો કે 6. એવી જ રીતે સસલાએ 9 પગલામાં 18 નું અંતર કાપ્યું છે એટલે એક પગલાની લંબાઈ થાય 2. આમ વાંદરાની પગલાની લંબાઈ 6 છે, વાંદરાની પગલાની લંબાઈ 6 છે અને સસલાની પગલાની લંબાઈ 2 છે. એટલે કે બેનો તફાવત કેટલો? તફાવત એટલે બાદબાકી. એટલે કે વાંદરો એક પગલામાં સસલા કરતા 4 અંતર વધારે કાપે છે. જવાબ આવશે 4. તો બીજો પ્રશ્ન કંઈક આવો છે કે દિલીપને 1 સેમી માપના 4000 નંગ પાસા એક વેપારીને મોકલવાના છે અને 4000 નંગ સમય તેવું એક લંબઘન ખોખું છે જેમાં પાસાઓ ગોઠવીને પેક કરી દીધા છે. લંબઘન ખોખાનું માપ 20 સેમી × 10 સેમી × a સેમી છે. હવે તો આ ખોખામાં એનું માપ કેટલું હશે? હવે આ જે એક લંબઘન ખોખું છે એની અંદર દિલીપ સમઘન પાસાઓ ગોઠવીને એક વેપારીને મોકલવાનો છે. કેટલા? તો કે 4000 નંગ મોકલવાનો. હવે આ જે 20 સેમી 10 સેમી × a સેમી જે આપી દીધું છે ને એ આ જે લંબઘન ખોખું છે એનું ઘનફળ આપી દીધું. કોઈ પણ વસ્તુનું ઘનફળ એટલે એની અંદર કેટલી વસ્તુ સમાવેશ છે, એનું કદ કેટલી જગ્યાએ કેટલી વસ્તુ એમાં સમાવેશ છે એને એનું ઘનફળ કહેવાય અથવા એને એનું કદ કહેવાય. તો એક પાસો આપણે આપેલો છે. એક પાસાનું ઘનફળ કેટલું હોય? એક પાસાનું ઘનફળ કેટલું આપ્યું છે? તો કે ઘનફળ નથી આપણે ગોતી લેવાનું. કઈ રીતે? તો કે 1 સેમીનો પાસો હોય તો 1 સેમીના પાસાનું ઘનફળ 1 × 1 × 1 સેમીઘન એટલે કે 1 સેમીઘન થઈ ગયું. હવે 4000 નંગ પાસાનું ઘનફળ કેટલું થાય? એક પાસાનું જે મેળવ્યું એના ગુણ્યા 4000 એટલે કે 4000 સેમીઘન. હવે આ 4000 પાસાથી જો આ ખોખું ભરાઈ જતું હોય તો આ ખોખાનું જે ઘનફળ છે એ પણ કેટલું હોય? તો કે 4000. તો ખોખાનું ઘનફળ કેટલું આવ્યું છે? 20 × 10 × a સેમીઘન બરાબર 4000 સેમીઘન. આમ a બરાબર શું હશે? 4000 છેદમાં 20 × 10. આ 0 કેન્સલ અને આ બની જાય 20 એટલે કે a નું માપ આવશે 20 સેમી. આનો જવાબ આવશે 20 એટલે કે d. હવે પછીનો પ્રશ્ન આવો છે એક સમાંતર શ્રેણીનો પ્રશ્ન પૂછ્યો છે કે સમાંતર શ્રેણી એવા આપેલી છે 8 પછી આવે છે 12 પછી 16 પછી 20. આ એક સમાંતર શ્રેણી આપી દીધી. એનું 98મું પદ શોધો એવું કીધું. હવે આ સમાંતર શ્રેણીનો પ્રશ્ન છે એટલે આ દાખલો બે રીતે આપણે જોઈએ. તો કે પહેલી રીત શું છે? રીત પહેલી અને રીત બીજી. પહેલી રીત આપણે સમાંતર શ્રેણીની જે રીત છે એ ગણી લઈએ કે a 98મું પદ ગોત્યું તો આપણું સૂત્ર શું હતું? સમાંતર શ્રેણી a + n - 1 * d
બરાબર a એટલાનું પ્રથમ પદ, a ને એટલે આપણે કેટલાનું પદ ગોતું છે 98 અને 1 ગુણ્યા અહીંયા કેટલા છે d કેટલો છે તફાવત કેટલો છે 4. હવે 8 વત્તા 97 ગુણ્યા 4 એટલે કે 8 વત્તા 97 ગુણ્યા 4 એટલે કેટલા થાય? ગણતરી કરી લેજો તમે તમારી રીતે બધાય. હું મારી રીતે એકવાર કરી લઉં છું. આવશે 388 એટલે જવાબ આવી જાય આપણો 396. આ જવાબ આવી ગયો 396 જવાબ આવી ગયો. હવે બીજી રીત જોઈએ આપણે. આ પ્રશ્નની આપણે બીજી રીત જોઈએ તો એવું કીધું છે કે 8 પછી આવે છે 12 પછી આવે છે 16 પછી આવે છે ને 20 એટલે કે આમાં કેટલાનો વધારો થયો 4 નો. હવે પેલું પદ ગોતવા માટે તમે 4 નો વધારો કરો છો, બીજું પદ ગોતવા માટે તમારે 8 વત્તા કેટલાનો વધારો કરવો પડશે તો કે 4 ગુણ્યા 2 તો ત્રીજું પદ માટે તમારે શું કરવું પડશે 8 વત્તા 8 માંથી 12 4 વધ્યા, હજી એકવાર 4 વધ્યા એટલે 16 છે ને હજી એકવાર 4 વધ્યા એટલે કે 3 વાર 4 વધ્યા. ચોથા પદે પહોંચવા માટે તમારે 3 વાર 4 વધારવું પડશે. તો 98 પદ ગોતવું હોય તમારે 98 પદ ગોતવું 98 પદ ગોતવું તો શું કરવું પડશે 98 પદ ગોતવું તો આ રીતે કે તમારે 97 વાર 4 નો વધારો કરો. 97 વાર 4 નો વધારો એટલે 97 ગુણ્યા 4 એટલે જવાબ આવશે 388. એમાં તમે 8 ઉમેરી દો તો 396 જવાબ આવે. હવે આ રીતે જ બસ આ જે છે ને આ રીતે જ આ સમાંતર શ્રેણીનું સૂત્ર બનેલું છે. બસ અહીં આપણે સૂત્ર સમજી લીધું ને આ રીતે જવાબ તો આનો જવાબ આવશે 396. હવેનો પ્રશ્ન આવશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ખેતર છે, તે ખેતરનો એક ભાગ લગ્નમાં તેના લંબચોરસ ભાગનો ઉપયોગ કરવો છે. તો લંબચોરસ ભાગમાં કાર્પેટ પાથરવા માટે કેટલી કાર્પેટની જરૂર પડશે? હવે પ્રશ્નમાં શું કીધું છે તો કે આવું આ આકૃતિમાં બતાવ્યા મુજબનું ખેતર છે. જો ને તમે કેવી આકૃતિ આપી પંચકોણી આકૃતિ આપી. હવે આ ખેતર લગ્નમાં ઉપયોગમાં લેવું છે પણ કેવું તો કે એનો લંબચોરસ ભાગ જ ઉપયોગમાં લેવો છે. હવે આ પંચકોણી આકૃતિમાં તમે જો ને આ ભાગ છે જે છે ને આ ભાગ એ લંબચોરસ ભાગ છે. હવે આ 18 મીટરનું હોય તો આ 18 મીટરનું છે એટલું આપણે સમજાય. હવે એવું કીધું છે કે આ લંબચોરસ ભાગમાં કેટલી કાર્પેટ પાથરવી પડે. જો આપણે આ સમજવાનું છે ગણિતમાં, જ્યારે આપણે ગણિત ભણતા ત્યારે કે આ ખેતર જે છે ને એનો આ ભાગમાં આપણે કંઈ કવર કરવું હોય તો આ ભાગમાં કંઈ કરવું હોય ને તો એ વસ્તુ આપણે શેનાથી મળે તો કે એ વસ્તુ માટે આપણે ગોતવું પડે એ આકૃતિનું ક્ષેત્રફળ. કેટલી જગ્યા છે એ જાણવા માટે, કારણ કે આ જગ્યામાં આપણે કાર્પેટ પાથરીએ એટલે આપણે ક્ષેત્રફળ ગોતવું પડે. તો તમે જો તો લંબચોરસ આકૃતિની લંબાઈ છે 18 અને પહોળાઈ છે 9 મીટર એટલે કે આનું ક્ષેત્રફળ. તો કે આ લંબચોરસ આકૃતિ થઈ ગઈ. લંબચોરસની આકૃતિનું ક્ષેત્રફળ શું થાય તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે 18, પહોળાઈ કેટલી છે 9. 18 9 કેટલા થાય ગુણાકાર કરી લેજો એટલે જવાબ આવશે 162. હવે એકમ શું આવશે તો કે એકમ આવશે ચોરસ મીટર. શું કામ 18 મીટર ગુણ્યા 18 મીટર એટલે મીટરનો વર્ગ અને મીટરનો વર્ગ એટલે ચોરસ મીટર. તો આ વિડિયોનો જવાબ. હવે બીજે વસ્તુ કે આ પ્રશ્નમાં આ જવાબ તો આવશે જ નહીં, બીજું કે આ જવાબ એ નહીં આવે. શું કામ આના એકમ જ ખોટા છે. આ જે સેન્ટીમીટર અને મીટર જે આપેલું છે ને એ લંબાઈના એકમ છે એટલે આ જવાબ તો આવશે જ નહીં. હવે આ બે માંથી આપણે એક જવાબ દેવાનો છે તો આ નહીં આવે એટલે આનો જવાબ આવશે એક આ. શું કામ કારણ કે ક્ષેત્રફળ ગોતવાનું કીધું હતું અને ક્ષેત્રફળનો એકમ ચોરસ મીટર જ આવે એટલે આ જવાબ તેમ નામ જ ન આવે. ગણતરી ન કરી તો તમને આ જવાબ આવડી જાય એમ છે. તો બસ આનો જવાબ આવશે આ 162 ચોરસ મીટર. હવેનો પ્રશ્નમાં શું કહે છે? હવેના પ્રશ્નમાં જો તમે બે લંબચોરસ આપેલા છે. એક પેલા લંબચોરસને x કીધું, બીજા લંબચોરસને y કીધું છે અને પ્રશ્ન આવશે કે પરિમિતિ px અને py જ્યારે ક્ષેત્રફળ ax અને ay હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું પડશે? એટલે આ બે લંબચોરસ આપ્યા છે એની પરિમિતિ અને એના ક્ષેત્રફળ માટે કયું વિધાન સાચું પડશે ને આપણે કહેવાનું છે. આ px py એટલે શું કીધું છે? px py એટલે પરિમિતિ, x ની પરિમિતિ એટલે px, આ લંબચોરસ y ની પરિમિતિ એટલે py. એવી રીતે ax એટલે આ લંબચોરસ x જે છે એનું ક્ષેત્રફળ અને આ લંબચોરસ y છે એનું ક્ષેત્રફળ લેવાય. તો આપણે પેલા x માટે પરિમિતિ ગોતી છે. x માટે પરિમિતિ તો
પરિમિતિ એટલે શું? તો કે બધી બાજુઓનો સરવાળો કરવાનો છે, બીજું કાંઈ. ટૂંકમાં પરિમિતિ એટલે આ જેની લંબાઈ આવે ને એનો સરવાળો, એટલે કે આ 40 છે તો આ 40 છે, આ 15 છે તો આ 15 છે, બસ. એટલે કે 40 + 15 + 40 + 15. આવું કરો તો ચાલે. પરિમિતિનું સૂત્ર છે 2l + 2b. એવું સૂત્ર યાદ રાખવાનું છે. આપણે સરવાળો કરવાનો ખાલી એટલે મળી જાય જવાબ. એટલે કે 40 + 15 + 40 + 15 એટલે કેટલા આવશે? 40 + 40 80, 15 + 15 કેટલા? 30. એટલે આનો જવાબ આવશે 80 + 30 એટલે કે 110. આવી જ રીતે x માટે ક્ષેત્રફળ ગોતી લઈએ. x નું ક્ષેત્રફળ એટલે ax. આ લંબચોરસ છે એટલે એનું ક્ષેત્રફળ સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 40 અને પહોળાઈ કેટલી છે? તો કે 15. એટલે આનો જવાબ આવશે 600. આનો જવાબ આવશે 600. હવે અહીંયા આપણે એકમ લખતા જાય. પરિમિતિ એટલે કે લંબાઈનો સરવાળો કર્યો આપણે બધી એટલે મીટર આવશે અને આ આવશે ચોરસ મીટર. આમ તો કે જરૂર નથી આપણે પણ તો ગણી છે. એવી રીતે y માટે તો y ની પરિમિતિ એટલે py. તો એમાં એવું બધી બાજુનો સરવાળો આ 30 છે તો આ 30 થાય અને આ 20 છે તો સામેની બાજુ 20 થાય. તો બધી બાજુનો સરવાળો 30 + 20 + 30 + 20 30 ને 30 60 20 ને 20 40. તો કે આની પરિમિતિ મળી 100 મીટર. એટલે py એ 100 મીટર. હવે આ જે લંબચોરસ y છે એનું ક્ષેત્રફળ કેટલું થયું? તો કે ay = લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 30 × 20 એટલે કેટલું થયું? 600 ચોરસ મીટર. બધાનો એકમ એ હકો છે એટલે આપણે એકમ લખી દઈએ છીએ. હવે તમે જુઓ ને તો આની પરિમિતિ 110 મળી અને આની પરિમિતિ મળી 100. આનું ક્ષેત્રફળ મળ્યું 600 અને આનું ક્ષેત્રફળ મળ્યું 600. એટલે કે px ની પરિમિતિ છે ને py કરતા વધારે. જો px ની પરિમિતિ 110 છે અને py ની પરિમિતિ 100 છે. તો આવો કયો ઓપ્શન છે? તો કે px ની પરિમિતિ મોટી હોય એવું એક ઓપ્શન છે B અને બીજો ઓપ્શન છે C. પણ બેનું ક્ષેત્રફળ કેવું છે? સરખું. એટલે બેનું ક્ષેત્રફળ સરખું એવો ઓપ્શન કયો છે? C. આમાં કેવું છે? px > py અને ax = ay. એટલે કે પરિમિતિ મોટી છે અને ક્ષેત્રફળ સરખું છે. આ વિધાન સાચું છે. એટલે આપણો જવાબ આવશે. તો જો તો બહુ સારા પ્રશ્ન પૂછાણા છે. તો હવે આ પ્રશ્ન આવો છે કે જો y = x + 2 ના છેદમાં ax + 1 છે. y ની કિંમત ax + 2 છેદમાં x + 1 છે. y = 1 નથી તો x ની કિંમત શોધો. હવે તમે જુઓ ને તો ઓપ્શનમાં બધુંય y ના સ્વરૂપમાં જ આપેલું છે. એટલે કે આપણે કાંઈ કરવાનું નથી થતું. સીધું આપણે ચોકડી ગુણાકાર કરી નાખવાનો છે. ચોકડી ગુણાકાર કરી નાખીએ. જ્યારે છેદમાં કાંઈ ન, જ્યારે આપણે 1 લખીએ. હવે આપણે આવું કરીએ ચોકડી ગુણાકાર y × x + 1 બરાબર 1 × x + 2. તેથી શું બની ગયું? yx y yx y ax + 2. હવે આપણે જેની કિંમત મેળવી છે એ આપણે x સાઈડ લઈ. જેમ કે x ની કિંમત આપણે મેળવી તો x આ સાઈડ આવી જાય તો શું વધશે? yx - x. અને બીજું બધું આપણે પેલી બાજુ અહીં 2 છે ને y અહીંયા આવશે એટલે -y થઈ જાય. હવે આમાંથી આપણે x કોમન કાઢીએ તો શું થાય? x તમે સામાન્ય કાઢ્યો તો અહીંયા વધશે y અને અહીંયા 1. અહીંયા બધું 2 - y. તેથી x બરાબર આ ગુણાકારમાં છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં. એટલે કે y - 1. તો આ આવી ગયો જવાબ 2 - y છેદમાં y - 1. x બરાબર આવો જવાબ આવશે. હવેનો પ્રશ્ન કંઈક આવો છે કે એક આઈટી કંપનીમાં 125 સોફ્ટવેર ડિઝાઇનિંગ કાર્ય કરે છે. દરેકની કામગીરીની ગુણવત્તા ચકાસી કંપની દરેકને પગાર ઉપરાંત 2% બોનસ ચૂકવતા દરેકને ₹3000 વધુ આપવાના થાય. તો કંપનીને આ માસમાં કુલ કેટલો પગાર માટે ખર્ચ વધી જાય? એટલે કે 125 જે સોફ્ટવેર ડિઝાઇનિંગ માટેના લોકો છે એમને પગારની સાથે 2% બોનસ પણ આપવાનું છે અને 2% બોનસ એટલે ₹3000 આપવાના છે. તો ટોટલ કંપનીને એ મહિનામાં પગાર સિવાયનો ખર્ચો કેટલો વધી જાય? અને પગાર તો આપવાની પ્લસ એની સિવાયનો ખર્ચો કેટલો વધી જાય? તો આ પ્રશ્નમાં તમને ગૂંચવવા માટે 2% આપી દીધા છે. આ 2% ની કઈ આપણે જરૂર નથી. અહીં એવું કીધું છે કે 2% ગણીને દરેકને 3000 આપવાના છે. બસ આપણે આની પર ધ્યાન દેવાનું છે કે 125 કર્મચારીઓ છે દરેકને 3000 દેવાના છે. 125 કર્મચારીઓ છે દરેકને 3000 દેવાના છે. તો કેટલું આપણે આપવું પડે એ આપણે ગણીને એમને આપી દેવાનું છે. બસ
એટલે આ જે માહિતી આપી છે ને આપણે એ તો બસ વધારાની માહિતી જ છે. એટલે કે 125 ગુણ્યા 3000 કરો ને એટલે 3,75,000 3,75,000 થાય. આપણે એક વ્યક્તિને 3000 આપીએ છીએ એ 2% આવે કે 10% આપીએ. આપણે એવું કહી દીધું છે કે દરેકને 3000 આપવાના છે. તો ટોટલ પગાર સિવાયનો ખર્ચો કેટલો વધશે? તો બસ 3000 એક જણાની એવા 125 જણા તો કેટલો થાય? એટલે ગુણાકાર કરવાનો હોય 3,75,000. આનો જવાબ આવશે 3,75,000. આ પ્રશ્નમાં એવું આપેલ છે કે આપેલ વર્તુળ પરથી કયું વિધાન સાચું છે એ કહેવાનું છે. તો કેવું વિધાન આપ્યું છે? એક વર્તુળ આપેલું છે અને એને આમ પીઝા કાપીને આપણે એવું 4 ટુકડા કરી નાખ્યા છે. તો એકમાં લખ્યું છે ગૃહકાર્ય ગમે, બીજામાં લખ્યું છે બાગકામ ગમે, ત્રીજામાં લખ્યું છે ભણવું ગમે, ચોથામાં લખ્યું છે રમવું ગમે. હવે તમે જુઓ તો આ વર્તુળના 4 સરખા ભાગ કર્યા છે. ગણિતમાં ચોથો ભાગ એટલે 1/4 ભાગ. 1/4 ભાગ એટલે હું કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ. આ સમજવાનું છે બસ. જવાબ હવે આ વર્તુળમાં એટલે એક આલેખ જેવું સમજીએ કાને વર્તુળ આલેખ કે જે કઈ કહેવાય એના 4 ભાગ કર્યા છે. એ 4 ભાગમાંનો એક ભાગ એવો છે કે જેમાં એવા બાળકો છે જેને ગૃહ કાર્ય કરવું ગમે, એક ભાગ એવો જેને બાગકામ કરવું ગમે, એક કામ એવું જેને ભણવું ગમે, એક ભાગ એવો જેને રમવું ગમે. તો ઓપ્શન કેવા કેવા આપેલા છે? તો કે 3/4 બાળકોને ભણવું અને રમવું ગમે છે. ભણવું ગમતું એવા કેટલા છે? તો કે 1/4 અને રમવું ગમતું એવા કેટલા છે? 1/4. આનો જવાબ કેટલો થાય? 2/4 2/4 એટલે 1/3. એટલે આ જવાબ તો નહીં આવે. બીજું 1/4 બાળકોને બાગકામ અને રમવું ગમે. નહીં, બાગકામ વાળા કેટલા છે? બાગકામ ગમતો એક એવા ચોથા ભાગના છે અને રમવું ગમતા એવા ચોથા ભાગના છે. ચોથા ભાગનું થાય ને તો એનો મતલબ કે એ પણ કેટલા થાય? અડધા બાળકો આવે. એટલે આ પણ જવાબ નહીં આવે. હવે આ 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહકાર્ય કરવું ગમે છે. ભણવું ગમતું એવા કેટલા છે? 1/4 વર્તુળનો ચોથો ભાગ 1/4 ભાગ. રમવું એવા કેટલા છે? 1/4 રમવું ગમતું એવા અને ગૃહકાર્ય ગમતું એવા 1/4. એટલે કે 1/4 ને રમવું ગમે છે, 1/4 ને ભણવું ગમે છે, 1/4 ને ગૃહકાર્ય ગમે છે. એટલે કે આનો જવાબ આવ્યો 3/4. એટલે કે આ જવાબ આવશે સાચો. આનો જવાબ આવશે સી. 3/4 બાળકોને ભણવું, રમવું અને ગૃહકાર્ય. આ પ્રશ્નમાં એવું પૂછે છે કે મોહનભાઈએ બેંક પાસેથી દર મહિને ₹600 વ્યાજની શરતે 1 વર્ષ માટે 10,000 ની લોન લીધી. જ્યારે મગનભાઈને નાના ધીરનાર પાસેથી ₹10,000 1 વર્ષ પછી ₹18,000 ચૂકવવાની શરતે ધિરાણ લીધું. તો મગનભાઈએ મોહનભાઈ કરતા ઓછા કે વધારે નથી ખબર નાણાં ચૂકવવા પડે આવો પ્રશ્ન પૂછ્યો. તો આપણે એટલું સમજીએ કે મોહનભાઈ બેંકમાંથી લોન લીધી છે. એ શું કરે છે? તો દર મહિને ₹600 નું વ્યાજ ચૂકવે છે. 10,000 ની લોન લીધી છે અને દર મહિને ₹600 આપે છે. મગનભાઈ શું કર્યું છે? તો કે નાના ધીરનાર એટલે કોઈ પણ વ્યક્તિ પાસેથી એને પૈસા લીધા. એને શું કર્યું કે 10,000 લીધા અને 1 વર્ષ પછી 18,000 આપવાના છે. તો મગનભાઈએ મોહનભાઈ કરતા કેટલા પૈસા વધારે અથવા ઓછા ચૂકવવા પડશે? તો બસ આપણે પેલા છે ને મગનભાઈ છે ને મગનભાઈ એનું જોઈ લઈએ. તો કે મગનભાઈ કોણ? મગનભાઈએ કેટલા લીધા હતા? 10,000 લીધા હતા. મગનભાઈએ 10,000 લીધા હતા અને 1 વર્ષ પછી કેટલા આપશે? 18,000 એને ચૂકવવાના છે. એટલે કે એને જે વ્યાજ ચૂકવવું પડ્યું ને એ કેટલું થયું? એને જે વ્યાજ ચૂકવવું પડ્યું કેટલું થયું? 18,000 માઈનસ 10,000 એટલે કે એને 8,000 વધારે ચૂકવવા પડે. એ જે 8,000 એને વધારે ચૂકવા એ થઈ ગયું એનું વ્યાજ. કોને? મગનભાઈ. હવે આપણે જોઈએ મોહનભાઈ શું કર્યું? મોહનભાઈ જે 10,000 ની લોન લીધી છે એમાં દર મહિને ₹600 આપશે. દર મહિને ₹600. એવા કેટલા? તો કે 1 વર્ષ માટે એટલે 12 મહિના. આનું કેટલું થાય? 12 6 72 એટલે કે ₹7,200. એટલે કે મગનભાઈ 8,000 વ્યાજ આપશે અને મોહનભાઈ 7,200 વ્યાજ આપશે. એનો મતલબ કે મગનભાઈને કેટલા? તો કે વધારે કેટલા ચૂકવવા પડશે? 8,000 માઈનસ 7200 એટલે કે ₹800 વધારે ચૂકવવા પડશે. મગનભાઈને મોહનભાઈ કરતા 8,000 વધારે ચૂકવવા પડશે. ਇਸ પ્રશ્નમાં પૂછ્યું મગનભાઈને મોહનભાઈ કરતા ઓછા કે વધારે. તો 8,000 માઈનસ 7200 એટલે કે ₹800 વધારે દેવા પડશે. એટલે મગનભાઈને મોહનભાઈ કરતા ₹800 વધારે દેવા પડશે. એટલે કે એનો જવાબ આવશે. હવેના પ્રશ્નમાં આપણે આવો પ્રશ્ન પૂછ્યો કે એક સંખ્યાનો 8/10 ભાગ 128 છે તો તે સંખ્યાની અડધી સંખ્યા
તો તે સંખ્યાની અડધી સંખ્યા કઈ છે? તો કાંઈ કરવાનું નહીં. શું કરવાનું તો કે કોઈ સંખ્યા છે એનો 8/10 ભાગ કેટલો છે? 188. એટલે કે સંખ્યા માનો કે x છે. કેટલી છે? x. એનો 8/10 ભાગ 28 છે. તો એ સંખ્યા કેટલી છે? તો કે 128. આ 10 પેલી બાજુ આવી જાય અને આ આટલો આ ભાગ આવી જાય. તમે આ બધાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો એ બધું કંઈ કરશો ને એટલે આ થાય 16 8 128. 8 8 ઉડી ગયા. 16 × 10 એટલે 160. તો એ કઈ સંખ્યા છે? તો કે 160. જે સંખ્યાનો તમે એ 8/10 ભાગ કરશો ને તે જવાબ આવશે 160. હવે તો એ સંખ્યાની અડધી સંખ્યા કેટલી? તો કે આ સંખ્યાની અડધી સંખ્યા કેટલી? એટલે કે 160 ની અડધી. 160 ની અડધી કેટલા થાય? 160 ના અડધા કેટલા થાય? 160 ના અડધા થાય 80. આનો જવાબ આવશે બી. આનો જવાબ આવશે આપણે. હવેનો પ્રશ્ન એવું કીધું કે એક પરીક્ષામાં 1200 વિદ્યાર્થીઓ બેઠા છે અને એ વિદ્યાર્થીઓમાંથી પાસ થયેલા અને નાપાસ થયેલા વિદ્યાર્થીઓનો ગુણોત્તર આપ્યો છે 5:1. તો પાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે? એટલે કે 5:1 વિદ્યાર્થીઓ છે અને ટોટલ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 1200. હવે 5:1 એટલે શું? તો કે પાસ થયેલા વિદ્યાર્થીઓ જો 5 હોય ને તો નપાસ થયેલા વિદ્યાર્થી કેટલા હોય? 1 એવું. આ 1200 માંથી જો 5 વિદ્યાર્થીઓ પાસ થયા છે તો એની સામે એક વિદ્યાર્થી નાપાસ થયો છે. એટલે કે ટોટલ 6 ભાગ પડી ગયા. આ 1200 ના 6 ભાગ પડી ગયા. આવી રીતે સમજો ને ભાઈ કે 200. હવે આ એક ભાગ થયો. તેઓ 5 ભાગ પાસ છે, એક ભાગના વિદ્યાર્થીઓ નાપાસ. એટલે કે 200 વિદ્યાર્થીઓ નાપાસ છે અને બીજા 5 ભાગના વિદ્યાર્થીઓ પાસ. એટલે કે 1000. 200 × 5 એટલે 1000. આનો જવાબ આવશે. આવો પ્રશ્ન છે ગણિતનો કે એક દુપટ્ટો 2 મીટર અને 15 સેમી લાંબો છે અને 75 સેમી પહોળો છે. તો એની બોર્ડર પર ડિઝાઇન કરવા માટે લેસ લગાવવાની છે. તો એ પટ્ટી જે લેસ પટ્ટી છે એની લંબાઈ કેટલી જોઈએ આપણે. તો બસ આ બધા પૂછતા ને ગણિતનો ઉપયોગ ક્યાં થાય? તો ગણિતનો ઉપયોગ અહીંયા થાય કે જ્યારે કોઈ આકૃતિ આપેલી હોય એની તમારે બોર્ડર પર કાંઈ કામ કરવું છે એટલે કે એની પરિમિતિની લંબાઈ પરિમિતિ ગોતી લો. પરિમિતિ એટલે શું? તો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. તો કે આ 2 મીટર 75 સેમી તો આ 2 મીટર 75 સેમી 15 સેમી અને આ 75 સેમી ના 75 સેમી. એટલે કે લેસની લંબાઈ કેટલી છે? તો કે આની પરિમિતિ જેટલી છે. લેસની લંબાઈ બરાબર 2.15 સેમી વત્તા 2.15 સેમી. આ 2.15 બીજું 2.15 વત્તા 0.15 આ 75 સેમી નું મીટરમાં મેં લખ્યું છે વત્તા 0.75 સેમી. આ કેટલું છું? 4.30 અને આ કેટલું છું? 1.50 એટલે કે 5.80 એટલે કે 5 મીટર અને 80 સેમી. 5 મીટર અને 80 સેમી લાંબી આપણે લેસ પટ્ટી જોઈ. આને આપણે બોર્ડર કરવા માટે પણ આ ઓપ્શનમાં તો કઈ આપ્યું નથી લાગતું. જવાબ તો આ જ આવશે 5 મીટર 80 સેમી. આ પ્રશ્નમાં કંઈક ભૂલ લાગે છે કારણ કે તમારે કોઈ પણ બોર્ડરમાં લેસ લગાડવી, બોર્ડરની જ્યારે વાત આવે હંમેશા એની લંબાઈ ગોતો ના આવે એટલે કે પરિમિતિ ગોતો ના આવે. જવાબ તો આ જ છે, આમાં નથી આપેલો એટલે આપણે આ પ્રશ્નમાં કંઈક પ્રોબ્લેમ છે એવું કહીએ કે બસ જવાબ આપણે આવશે 5 મીટરની. આ દિશા અને અંતરનો પ્રશ્ન છે. તો આ પ્રશ્નમાં એવું કીધું છે કે એક વ્યક્તિ પોતાના ઘરથી ઉત્તર તરફ 3 કિલોમીટર જાય છે. તો આ જેવું આપણે આપ્યું છે ને એવું આપણે કરતા જઈએ. જો તો આ એનું ઘર છે માનો કે ત્યાંથી 3 કિલોમીટર ઉત્તરમાં હાલે છે. એટલે 3 કિલોમીટર ઉત્તરમાં હાલે છે. આપણે આ 3 કિલોમીટર એવું કીધું કે એના ઘરથી 3 કિલોમીટર ઉત્તરમાં હાલે. એટલે કે આ થઈ ગયું 3. હવે શું કરે છે પછી એ ડાબી બાજુ આમ હાલો જતો હોય એટલે એની ડાબી બાજુ આમ થઈ એની ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે છે. આ 2 કિલોમીટર. હવે આમ 2 કિલોમીટર ચાલ્યો અને હવે 1 કિલોમીટર જમણી બાજુ વળી 1 કિલોમીટર એટલે આ જમણી બાજુ થઈ ને આ બાજુ જાય પાછું 1 કિલોમીટર 1 કિલોમીટર જમણી બાજુ. અને હવે આમ હાલો જાય છે છેલ્લે અંતે 5 કિલોમીટર હાલે છે કઈ બાજુ? તો કે પોતાની જમણી બાજુ આ બાજુ. એટલે આ હાલો એ 5 કિલોમીટર.
તો તે પોતાના ઘરથી કેટલો દૂર છે. એટલે આ અંતર અને આ અંતર વચ્ચેનું અંતર કેટલું છે. આ એનું ઘર છે, છેલ્લે જ્યાં ઊભો રહીને અહીં કેટલા પોઈન્ટ ગણવાનું છે. હવે આ જે છે ને આપણે આમાં ગણીએ કે આ 1 છે, તો આપણે આને 1 કહી દઈએ. આ થઈ ગયું 1. અને આ જે છે આ આખું 5 છે. આ આખું કેટલું અંતર છે? 5 કિલોમીટર અંતર છે. 5 કિલોમીટર અંતર હોય તો આ 2, આ આખું 5, આ 2, તો આ કેટલું હોય છે? 3 છે. એવી રીતે આ 1 ને આ 3, એટલે આ કેટલું થાય? આ કેટલું થાય? 4. આ તમે જોઈએ તો આ એક કેવું ત્રિકોણ બની ગયો? કાટકોણ ત્રિકોણ બની ગયો. એટલે આ 4 છે ને આ 3 છે, તો પાયથાગોરસ ની ત્રિપુટી 3 4, તો મોટી બાજુ કેટલાની છે? 5 છે. આ છે 5, એટલે જવાબ આવશે આનો 5 કિલોમીટર. પણ માનો કે આપણે પાયથાગોરસ ની ત્રિપુટી નથી ખબર, તો શું કરવું પડે? તો કે આ 3 અને આ 4, તો આનું માપ કેટલું હોય છે? તો કે આનું માપ કેટલું હોય છે? તો કે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એનું વર્ગમૂળ, 9 વત્તા 16 એનું વર્ગમૂળ, 9 વત્તા 16 એટલે 25 એનું વર્ગમૂળ, એટલે કે 5 આવશે. એટલે કે આવશે જવાબ આનો 5 કિલોમીટર. તો બસ આ હતા આપણા ટેટ 1 ની પરીક્ષાના બધા રીઝનિંગ અને મેથ્સના પ્રશ્નો. જોયું તમે પ્રશ્નો એટલા બધા કે અઘરા હતા ને, પણ આપણે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને એના જવાબ આવે એવા જેના પ્રશ્નો છે. અને મેં તમને જે બધું સોલ્યુશન આપ્યું છે એ તમારે મદદરૂપ થાય એવી આશા રાખું છું. તમારા જે પણ મિત્રો આ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય એને આ વિડીયો શેર કરજો, જેથી આ પ્રશ્નો એમને બીજી પણ પરીક્ષામાં કામ આવે. અને જેને પણ ટેટની પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓને પણ આ વિડીયો શેર કરજો, કે જેથી અમને સોલ્યુશન મળે અને આ કઈ રીતે જવાબ મેળવવા એ ખબર પડે. બસ આવા જ વિડીયો જોવા માટે, ગણિત શીખવા માટે અને આગળ બીજું બધું પણ હું યુટ્યુબ ચેનલ પર લાવવાનો છું, તો મને આવી રીતે જોવા માટે અને થોડોક સપોર્ટ કરવા માટે લાઈક કરજો, શેર કરજો, અને જે પણ લાગે કે આ વિડીયોની જેની જરૂરિયાત છે એવા લોકોને તમે શેર કરજો. થેન્ક યુ.